આયાત ડ્યુટી વધતા સોનું અને ચાંદી ખરીદવું મોંઘું બનશે। સરકારે સોના પરની કુલ આયાત ડ્યુટીમાં મોટો વધારો કર્યો છે। સોના પરની આયાત ડ્યુટી 6%થી વધારીને 15% કરાઈ। સોના પર બેઝિક કસ્ટમ ડ્યુટી 5%થી વધારી 10% થઈ। કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસમાં 1%થી વધારીને 5%નો વધારો કરાયો છે। અમારી સાથે જોડાયા છે સોની વેપારી આશિષ ઝવેરી। તેમની સાથે વાત કરીએ। આશિષભાઈ, આજે કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, શું અસર તેની વર્તાશે? એક તરફ જે સોની વેપારીઓ છે તેમને કેટલી એ બજારમાં કેવી અસર વર્તાશે અને જનતાના ખિસ્સા પર કે પછી આપણા દેશના જે અર્થતંત્ર છે તેના પર કેવી અસર રહેશે? જી અમિતા, હું આપના માધ્યમથી દર્શકોને પણ જણાવીશ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સંકેત એવો આપેલો હતો કે ગોલ્ડ જે છે એ ઇમ્પોર્ટ જે થતું તેને રોકવા માટે ગોલ્ડની ખરીદી નહીં કરવા માટેનો એમને એક નિર્દેશ આપેલો હતો। અને ગઈકાલે મોડી રાત્રે ગોલ્ડની જે ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એ 6%થી વધારીને 10% કરવામાં આવી છે અને 5% તેની પર કૃષિ સેસ નાખવામાં આવ્યો છે, જેના કારણે ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટી અત્યારે 15% થઈ ગઈ છે, જે 6%ના બદલે એટલે કે 9%નો અત્યારે વધારા સાથે, એટલે કે કદાચ હવે જો 11:30 વાગે જયારે બજાર ખુલશે ત્યારે ગોલ્ડની અંદર જે રેટ જે છે એ અંદાજે 1,65,000 થી 1,70,000 રૂપિયાની આસપાસ કોટ થશે। અને જે ચાંદી જે છે એ ઓલરેડી ગઈકાલથી જ વધારો હતો, એટલે 2,80,000 થી લઈ અને કદાચ 2,90,000, કદાચ 3 લાખને પણ ટચ થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। જી આભાર અમારી સાથે જોડાવા બદલ। અત્યારે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી હતી લોકોને કે સોના ચાંદીની ખરીદી ઓછી કરે, ભલે ઘરમાં લગ્ન પ્રસંગ હોય, પરંતુ વિદેશી હુંડિયામણને દેશમાં જ રાખવા અને તેને બહાર જતું અટકાવવા માટે આ પગલું જરૂરી છે તેના પર તેમણે ભાર મૂક્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે સોના ચાંદીની ખરીદી ઓછી કરે। હવે એવામાં જે નિર્ણય લેવામાં આવ્યો છે, આયાત ડ્યુટી જે વધારવામાં આવ્યો છે, લગભગ 9% જેટલી સીધી આયાત ડ્યુટી વધારી દેવામાં આવી છે। સોના પર 6% જે આયાત ડ્યુટી હતી તે સીધી 15% કરી દેવામાં આવી છે। એટલે આ જે નિર્ણય છે, આ નિર્ણયથી દેશના અર્થતંત્રને જે મોટો ફટકો લાગી શકે ઈંધણને કારણે, તેની સામે એક સુરક્ષા કવચ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે।